નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. આંધ્રપ્રદેશમાં ઊંચા મોજાની ચેતવણી આપવામાં આવી છે. ચક્રવાત મોન્થાની અસર નોંધાઈ છે. કાકીનાડામાં લેન્ડફોલ કરશે મોન્થા વાવાઝોડું. આંધ્રપ્રદેશ માટે ઊંચા મોજાની ચેતવણી જારી કરવામાં આવી. કર્ણાટક હાઈકોર્ટે સરકારી આદેશ પર સ્ટે આપ્યો. જાહેર મેળાવડા માટે પરવાનગી ફરજિયાત હતી. આરએસએસ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની હતી માંગ. તો પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ ખોટી માહિતી ફેલાવી રહ્યા હતા. તેમના ભૂતપૂર્વ વડાએ સત્યનો પર્દાફાશ કર્યો. શેર કરાયેલી પોસ્ટને કમ્યુનિટી નોટ્સ દ્વારા ગેરમાર્ગે દોરનારી ગણાવી. બેંગલુરુમાં ડિલિવરી બોય દ્વારા બ્રાઝિલિયન મોડેલની છેડતી કરવામાં આવી. પોલીસ દ્વારા તેની ધરપકડ કરાઈ. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કરી કાર્યવાહી. પત્નીને નોકરી છોડવા માટે દબાણ કરવું તે ક્રૂરતા સમાન છે. છૂટાછેડા પર કેરળ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય. મહિલાએ ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. રાજુલાની ધાતરવડી નદીમાં નાહવા પડેલા 4 યુવાનો ડૂબ્યા. મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી. સાબરકાંઠાના હિંમતનગરમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ. તાત્કાલિક ધોરણે પોસ્કોનો ગુનો દાખલ કરાયો. દુષ્કર્મના 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. પાટીદારોને રીઝવવા કોંગ્રેસ ખોડલધામના શરણે પ્રચારના કરશે શ્રી ગણેશ. ભરત બોઘરાએ કોંગ્રેસના કાર્યક્રમને ગણાવ્યો રાજકીય સ્ટન્ટ. સોનું ચાંદી આજે પણ થયા સસ્તા. 8 દિવસમાં સોનાનો ભાવ 10,420. ચાંદીમાં 25,830નો ઘટાડો. 8મા પગાર પંચને કેન્દ્રીય કેબિનેટની મળી મંજૂરી. રંજના પ્રકાશ દેસાઈ હશે તેના અધ્યક્ષ. 18 મહિનામાં ભલામણો કરશે રજૂ. 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને થશે લાભ.